જ્યોતિષ શાસ્ત્ર વિશે અનેકવિધ માન્યતાઓ ભારત દેશમાં પ્રચલિત છે. 50 વર્ષના મારા એક્સપિરિયન્સ ઉપરથી હું એમ કહી શકું, જ્યોતિષમાં કોઈ જાદુની અપેક્ષાએ મહેરબાની કરીને અત્યારે પણ મારી કોઈ આજીવિકા જ્યોતિષ શાસ્ત્ર ઉપર નથી. અત્યારે મોટે ભાગે આખું જે જ્યોતિષ શાસ્ત્ર જે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. જૂના જમાનામાં જ્યોતિષીઓ, યંગ જનરેશન આ સોફ્ટવેર વાપરે છે, એ લોકો કોઈ જ્યોતિષી છે જ નહીં. એ લોકો જ્યોતિષ શાસ્ત્ર છે હજારો વર્ષ પુરાતન છે. તો વેદોમાં 100% જ્યોતિષનો ઉલ્લેખ છે. અત્યારે તો જ્યોતિષ શાસ્ત્ર જે મારી દ્રષ્ટિએ કરોડોનો કારોબાર બની ગયો છે. જ્યોતિષ શાસ્ત્રના નામ ઉપર અલગ અલગ નંગ બનાવવા, રીતિઓ બનાવવી, અલગ કોઈ પણ કર્મકાંડ, વિધિ, નંગ, જપથી કોઈ વસ્તુમાં નોટેબલ ફાયદો. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. જ્યોતિષ શાસ્ત્ર વિશે અનેકવિધ માન્યતાઓ ભારત દેશમાં પ્રચલિત છે. અમુક લોકોના મતે જ્યોતિષ છે એ વિજ્ઞાન છે, સાયન્સ છે, અને અમુક લોકો જ્યોતિષને પાખંડ પણ ગણે છે. પરંતુ આજે મારી સાથે એક વિદ્વાન જ્યોતિષાચાર્ય કે જેઓએ ઘણા વર્ષો સુધી જ્યોતિષ શાસ્ત્રમાં ખંતથી મહેનત કરી છે, ગ્રહોની દશા અને દિશાઓને સમજવાની કોશિશ કરી છે, પોતાના હાથેથી લાખો જન્માક્ષરો લખ્યા છે, એવા જ્યોતિષાચાર્ય રાજેન્દ્ર દ્વિવેદીજી ઉપસ્થિત છે. આપણે એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર જ્યોતિષ શાસ્ત્ર શું છે. આપનું સ્વાગત છે દ્વિવેદી સાહેબ. ખૂબ ખૂબ આભાર. દ્વિવેદી સાહેબ, હું આપને ખાસ એ પૂછવા માંગીશ કે જ્યોતિષ વિશે લોકોના મગજની અંદર અનેક પ્રકારની કલ્પનાઓ છે. જ્યોતિષ છે એ ભવિષ્યની સચોટ આગાહી માટેનું પણ એક માધ્યમ છે, અને જ્યોતિષની મદદથી ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર યોગ્ય દિશા નિર્દેશન પણ મેળવે છે, અને અનેક લોકો છે એ દિશા ભટકી પણ જાય છે. કારણ કે જે ફલાદેશ હોય છે એના આધારે લોકો પોતાની જિંદગીને ચોક્કસ દિશાની અંદર ગોઠવી દેતા હોય છે. તો ખરેખર આ બધાની પાછળનું તમારું જે આટલા વર્ષોની મહેનત છે એના આધારે આપ શું તારણ કાઢો છો જ્યોતિષ શાસ્ત્ર વિશે? 50 વર્ષના મારા એક્સપિરિયન્સ ઉપરથી હું એમ કહી શકું કે જ્યોતિષમાં શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા ન રાખો. જ્યોતિષમાં કોઈ જાદુની અપેક્ષાએ મહેરબાની કરીને કોઈ જ્યોતિષીને ન મળો. જ્યોતિષમાં કોઈ કર્મકાંડને જગા નથી, જેથી કે વિધિ, નંગ, જપ, આ બધી વસ્તુથી કોઈ ફાયદો થાય એવો મારો કોઈ અનુભવ નથી. જ્યોતિષ શાસ્ત્ર ફક્ત માર્ગદર્શન છે. આપનો પીરિયડ કેવો છે, આપની અત્યારની વિચારસરણી શું છે, અત્યારે કઈ ટાઈપના આપના ગ્રહો ચાલે છે, એની ઉપરથી તમારે શું કરવું જોઈએ. પરંતુ એના પછી કોઈ જ્યોતિષી તમને ઉપયોગી થાય એ વસ્તુ શક્ય નથી. પુરુષાર્થી તમારે જ કરવાનો છે, અને જ્યોતિષનો ફક્ત ગાઈડન્સ તરીકે ઉપયોગ કરો, મેઇન ટૂલ્સ તરીકે ન કરો. તમે તમારા લોજિક પર વાપરો, વ્યવહારિક જ્ઞાન પણ એમાં ઉપયોગી લ્યો, પછી તમે જ્યોતિષીની માહિતીને અગત્યતા આપો. દ્વિવેદી સાહેબ, તમે જ્યોતિષનું જે આ શાસ્ત્ર છે એની તરફ કઈ રીતે વળ્યા? ક્યાંથી તમને પ્રેરણા મળી અને કઈ રીતે તમે આ ક્ષેત્રની અંદર આવ્યા? મારા પિતાશ્રી 75માં એક્સપાયર થયા. ત્યારે ખૂબ જ સારા ભાગવત કથાકાર હતા. ત્યારે મારી ઉંમર ખાલી 20 વર્ષની હતી. એમના ગુરુદેવ શાંતિભાઈ શિવશંકર ત્રિવેદી ખૂબ સારા જ્યોતિષી. એને મને કીધું કે તારા પપ્પાનો કોઈ વારસદાર અત્યારે આ લાઈનમાં નથી, મારા કોઈ સરનામા નથી, તો હું એવું ઈચ્છું છું કે તું જ્યોતિષ શીખ. અને એના અને પપ્પાના આશીર્વાદથી મેં જ્યોતિષ શીખવાનું ચાલુ કર્યું. મેં 21 વર્ષ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરેલી છે. અત્યારે પણ મારી કોઈ આજીવિકા જ્યોતિષ શાસ્ત્ર ઉપર નથી. પણ 82 અને 88ની સાલમાં મને મારા સોફ્ટવેર બનાવવાની ઈચ્છા થઈ.
આ સોફ્ટવેરમાં સિંહ ફાળો ડૉક્ટર NN જાની સાહેબ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતા અને અત્યારે માયાથી એ સિનિયર છે, કદાચ 78-80 વર્ષના હશે અને બરોડા અત્યારે આજે આ બેટા છે. અમે લોકોએ 6 વર્ષની મહેનત કરી અને અમારા પોતાના સોફ્ટવેર ગુજરાતીમાં જન્માક્ષર અને જન્મ કુંડલી મેળાપક, જેને આપણે સગપણમાં કુંડલી મેળવવાનું કહીએ છીએ, એ 2 બનાવ્યા. એમાં મારા અનુભવથી મેં મેળાપકમાં મંગળના જે 13 દોષ છે એ બધા અપવાદ જે છે એ બધાનો અમે સોફ્ટવેરમાં ઉમેરો કરેલો છે. નાડી દોષનો પણ અમે ઉમેરો કરી નાડી દોષના અપવાદ, ત્રિપર્વ, ચતુર્પર્વ અને પંચપર્વના કોષ્ટકનો પણ ઉપયોગ કરેલો છે. એટલે અમારા સોફ્ટવેર જે છે એ કોઈ પણ સોફ્ટવેરની કોપી નથી અને બજારમાં મળતા સોફ્ટવેર કરતાં ખૂબ જ સારા અનુભવ સિદ્ધ સોફ્ટવેર અમારા કહી શકાય. દ્વિવેદી સાહેબ, પહેલાના સમયમાં આપ જેવા જે વડીલો છે એ હાથેથી જન્માક્ષરો બનાવતા અને અત્યારે મોટે ભાગે આખું જે જ્યોતિષશાસ્ત્ર જે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે, કોમ્પ્યુટરમાં જ ડેટા ફીડ કરી દેવામાં આવે છે અને તૈયાર કુંડળીઓ નીકળે છે અને ફળકથન પણ તૈયાર જ નીકળે છે. તો આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? મૂળભૂત તફાવત એ છે કે જૂના જમાનામાં જ્યોતિષીઓ પરફેક્ટ જ્યોતિષનું એ લોકો પાસે જ્ઞાન હતું. હવે જે અત્યારના યંગ જનરેશન આ સોફ્ટવેર વાપરે છે એ લોકો કોઈ જ્યોતિષી છે જ નહીં. એ લોકોને કોઈને સનસેટ અને સનરાઈઝ કાઢતાય નથી આવડતા, પોતાની હાથે કુંડલી બનાવતાય નથી આવડતી. એટલે એ લોકોએ પહેલાં પોતાનો જ્યોતિષનો પાયો મજબૂત કરવો જોઈએ, જેની એ લોકોને કોઈ જાણ જ નથી. દ્વિવેદી સાહેબ, ખાસ આપને પૂછવા માંગીશ કે તમારા જ્યોતિષના અનુભવ દરમિયાન તમારા દ્વારા લોકોને માર્ગદર્શન મળ્યું હોય અથવા તો એવી મોટી ઘટનાઓ કે એવા લોકોને તમે ક્યાંક ઉપયોગી થયા એવા 2-4 કિસ્સાઓ આપની પાસેથી જાણવા માંગીશ. ઘણા કિસ્સાઓ છે, પણ પહેલાં આપણે વાત થઈ, મેઇન અમારે કોન્ફિડન્શિયલ મેન્ટેન કરવું પડે. એટલે હું તમને કોઈ વ્યક્તિ પાર્ટીના નામ ના આપી શકું, કેમ કે 50 વર્ષે અમે કોઈ પણ ટાઈપના એડવર્ટાઇઝમેન્ટ વિના આ લાઈનમાં છે. એ જ અમારા ધંધાની મોટી સફળતાની ચાવી છે. દ્વિવેદી સાહેબ, નામ વગર પણ આપ કિસ્સો વર્ણવી શકો છો. આપણે કોન્ફિડેન્શિયલ રાખવા માંગીએ છીએ, કોઈનું નામ જાહેર કરવા માંગતા નથી, પણ કહીએ કયા પ્રકારનો અનુભવો તમારા હોય છે? દાખલા તરીકે એક દીકરીના ડાયવર્સની વાત થઈ ગઈ, એના પેપર આવી ગયા. એ આવ્યા પછી એની ફ્રેન્ડે એમ કીધું કે તું પેલા સાઇન ન કર, આપણે રાજુભાઈ દ્વિવેદી પાસે મળી આવી. તો દેવયોગે એ 2 જણા મળવા આવ્યા. એમાં ગ્રહોમાં કોઈ છૂટાછેડા જેવું મને લાગતું નહોતું. તો મેં બેનને કીધું કે બેન, આ છૂટાછેડા છે ને એ ઉતાવળના છે અને આમાં કંઈક ગેરસમજ છે, તો તમે થોડીક શાંતિથી જો વાત કરો તો હું તમને આમાં ડિટેલમાં કંઈક કહી શકું. પછી એની વાતચીત ઉપરથી એવું લાગ્યું કે એને એના હસબન્ડાએ કાંઈ પ્રોબ્લેમ હતો જ નહીં, પણ એના મમ્મીને નહોતું ફાવતું, એટલે કે દીકરીના મમ્મીને ફાવતું નહોતું. એમાં એ લોકોને મોટા જમાઈનું તારા હસબન્ડે માનવું જોઈએ, મોટા જમાઈ કે એમ જ તારા હસબન્ડે કરવું જોઈએ. આવી સાવ ગેરસમજવાળી વાતો ઉપરથી ડાયવર્સ સુધી કેસ પહોંચી ગયો હતો. ભગવાનની દયાથી એ લોકો અડધી કલાકમાં માની ગયા. મેં કીધું કે આપણે ડાયવર્સ લેવા નથી, તમે મમ્મીને કહી દો કે તમે આમાંથી નીકળી જાઓ, હું મારી રીતે જીવીશ. આજની ડેટમાં એ કપલ લગભગ વર્ષમાં 2 વાર મળવા આવે છે. 2ના લગ્ન જીવન ખૂબ સારા છે. બીજો એક કેસ તો બરોડાનો છે. એક 30 વર્ષના લગ્ન જીવન પછી હસબન્ડ બહુ જ ટેન્શનમાં હશે અને દીકરીથી કાંઈક દુઃખથી એક દબાઈ ગઈ, એમાં હસબન્ડ ગરમ થયા અને એને એક થપ્પડ મારી દીધી. એટલે દીકરીએ રાજકોટમાં રહેતા એના મમ્મી પપ્પાને ફોન કર્યો. એના મમ્મી પપ્પા સવારમાં કાર લઈ અને દીકરીને રાજકોટ તેડી આવ્યા.
8-15 દિવસ પછી કોકે એને કીધું કે તમે કોક સાયા જ્યોતિષીની સલાહ લ્યો, કાંઈક આમાં મોટો નથી થતો ને એ વિચારો. એ બે દીકરીને મમ્મી મારી ઓફિસે આવ્યા. એના જન્માક્ષરમાં પણ કોઈ ટાઈપના ડાયવર્સ નહોતા. પછી મેં બેનને પૂછ્યું કે બેન, તમારા હસબન્ડે જે મિસબિહેવિયર કરી એ 30 વર્ષના લગ્ન જીવનમાં કેટલી વાર બન્યું? 20 વાર, 25 વાર, 50 વાર? તો એ કે અંકલ આ પહેલી વાર બન્યું છે. પછી મેં કહ્યું તમે તો એમ કહો કે આ હસબન્ડના માઇનસ પોઈન્ટ બધા ગોતી દો. તો કે પપ્પા કે કાંઈ નથી, હી ઇઝ વેરી ગુડ. તો ભગવાનની દયાથી મેં એને એમ કીધું કે કાલ સવારે તમે ગાડીમાંય ન જાઓ, તમારા મમ્મી પપ્પા ભેગું આવવાની જરૂર નથી, તમે બસમાં બેસીને બરોડા વયા જાઓ, તમને વેલકમ કરશે. તો સાહેબ એને વેલકમે કર્યા અને આજે એની દીકરીની સગાઈ છે, આ જે જ છે આપણે બેઠા છીએ ત્યારે. એટલે જ્યોતિષમાં તમને ખૂબ સારા સજેશન મળે છે. જ્યોતિષ છે એ આપણું હજારો વર્ષ પુરાણું વેદ શાસ્ત્ર અને ઋષિ મુનિઓએ રચેલું છે, એમાં કોઈ શંકા નથી. દ્વિવેદી સાહેબ, તમે કીધું એમ જ્યોતિષ શાસ્ત્ર છે હજારો વર્ષ પુરાતન છે, તો એની શરૂઆત ક્યારે થઈ અને વેદોમાં જ્યોતિષ વિશે કોઈ ઉલ્લેખ મળે છે? વેદોમાં 100% જ્યોતિષના ઉલ્લેખ છે. બીજા એવા ગ્રંથો છે કે જો ઋષિ મુનિઓ, કેમ કે આપણા શાસ્ત્ર પુરાણ એટલા બધા વિશાળ છે. ખાલી જ્યોતિષ શાસ્ત્રમાં સાહેબ 40 લાખ શ્લોક છે. કેટલા? હવે એ જે વાઇડ સાયન્સ છે, એ સાયન્સમાં બધા થોડુંક જ કરી શકીએ. મેં પોતે મેથેમેટિકલ એસ્ટ્રોલોજીમાં જ રિસર્ચ કરેલો છે, એમાં હું ઘણું કામ કરી શક્યો 100%. પણ મેં બધા ગ્રંથો વાંચ્યા છે એવો હું કોઈ દાવો કરતો નથી, કારણ કે પોસિબલ નથી. એક લાઈન પકડાઈ જાય, એની ઉપર તમે ખૂબ રિસર્ચ કરીને આગળ વધો એટલે એટલો પાર્ટ તમારો ટોપ થઈ જાય. મેથેમેટિક્સ જ્યોતિષ એ ગ્રહોની ચાલ ઉપર આધારિત હોય છે, કઈ રીતે હોય છે? 100%. આ મેથેમેટિક્સ જ્યોતિષનું એટલું બધું ફાઇન છે કે ન્યુયોર્કમાં 10 દી પછી સનસેટ અને સનરાઈઝ ક્યારે થશે એ સાયા જ્યોતિષી કેલ્ક્યુલેટ કરીને આપે તો એમાં વધુમાં વધુ 1 મિનિટની ભૂલ આવે. એટલું એક્યુરેટ આ સાયન્સ છે. બીજું, તમે મને કહો તો હું તમને 80 વર્ષ જૂના જન્માક્ષરે બનાવી દઉં, અને કાલ્પનિક તમે એમ વિચારો કે તમારા સન આવે એ માની લો કે 27 વર્ષ પછી આવવાનો છે, તો તમે મને 2052ના ગ્રહો કહો ને તો પણ હું આજે તમને બનાવી શકું. એ મેથેમેટિક્સ છે. દ્વિવેદી સાહેબ, તમે તો આ ક્ષેત્રની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામ કર્યું છે. કેટલાક એવા જ્યોતિષો છે કે જે લોકોને ગેરમાર્ગે પણ દોરે છે અને ફળાદેશના નામ ઉપર અને એના નિરાકરણના નામ ઉપર જે એને પીડાઓ હોય છે, લોકોની તકલીફો હોય છે, સમસ્યાઓ હોય છે, કારણ કે સમસ્યા હોય તો જ લોકો સલાહ માટે જ્યોતિષ પાસે આવતા હોય છે. તો એને અત્યારે તો જ્યોતિષ શાસ્ત્ર જે મારી દ્રષ્ટિએ કરોડોનો કારોબાર બની ગયો છે. કરોડો, આખા દેશમાં કરોડો અબજો રૂપિયા છે એ જ્યોતિષ શાસ્ત્રના નામ ઉપર અલગ અલગ નંગ બનાવવા, વીટીઓ બનાવવી, અલગ અલગ ગ્રહના પેલી વીટીઓ પહેરતા હોય છે. આ તો ઘણું બધું છે. તો આ બધું શું છે? આનું કેટલું તાત્પર્ય કે આમાં સત્યાર્થ કેટલું? 100% નથી. કોઈ પણ કર્મકાંડ, વીટી, નંગ, જપથી કોઈ વસ્તુમાં નોટેબલ ફાયદો મેં ક્યાંય જોયો નથી. પણ અત્યારે માર્કેટિંગનો જમાનો છે એટલે બધાએ ચાલુ કરી દીધું, એટલે આપણે એવું છે કે જે બધા કહે એ સાચું. માઇનોરિટી અને મેજોરિટીના સિદ્ધાંત ઉપર અમે લોકો કાયદેસર હારેલા કહેવાય. પણ સાચી વસ્તુ એક જ છે કે તમે તપ કરો, પોતાની દ્રષ્ટિએ શ્લોક કરો. કોઈ શ્લોક છે એ સાયન્ટિફિક છે, એની અસર છે, પણ એ કોઈ થર્ડ પાર્ટી કહે એનાથી ન થાય. તમે ભલે ક્વોન્ટિટી ન કરો, એક જ શ્લોક કરો, માની લો કે એક વખત હનુમાન ચાલીસા કરો તો એની અસર તમને આવે. મહાદેવજીના મંદિરે દર્શન કરવા જાઓ તો પોઝિટિવ વાઇબ્રેશન આવે. પણ
એ બધી વસ્તુ વ્યક્તિએ પોતે કહેવી પડે, બીજા કોઈ પણ કહે તો ન ચાલે. આપણા શાસ્ત્રમાં એક માને છૂટ છે કે બાળક માટેની કોઈ પણ વિધિ માં કહી શકે. એટલે નાનું બાળક માંદું હોય તો એની માં એકટાણા કહી શકે. સાહેબે જે પૂછ્યું એ પ્રમાણે મેં 50 વર્ષમાં બધાને વ્રત કરાવ્યું છે. વ્રત એટલે તપ. તપ બધાના ધર્મમાં છે. જેમ આપણે એકાદશી કહીએ, શ્રાવણ માસ કહીએ, પછી રોઝા કહીએ, હોની કાસ્ટમાં તપ છે. એ તપ છે ને એ પોઝિટિવ છે. શ્લોક છે એ સાચા છે, પણ એને પોતાએ કરવાના, અને એ ક્વોન્ટિટીમાં નહીં કરવાના, ક્વોલિટીમાં કરવાના. ક્વોન્ટિટી આપણા જેવા માણસોથી થાય જ નહીં. એક દીમાં 500 માળા કોનાથી થાય સાહેબ? એના કરતાં તમે એક જ માળા કરો, અડધી કરો, અથવા 5 જ વખત શ્લોક બોલો, પણ એ શાંતિથી બોલો, તો એના વાઇબ્રેશન આવે છે ને આવે છે. તેને આપણે આભા કહીએ. આભા એ 100% સાચી વાત છે. દ્વિવેદી સાહેબ, જૈન ધર્મગ્રંથોની અંદર જ્યોતિષ શાસ્ત્ર વિશે ઘણું બધું સંશોધન થયું છે, અને જૈન મુનિઓ આ બાબતમાં ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કરતા હોય છે. એમાં જનક મુનિ મહારાજનું નામ ખૂબ મોટું હતું, અગમ દિવાકર તરીકે. એની સાથે એમના મનોહર મુનિ, આ બધા જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાન હતા. આ લોકો સાથે તમારે ક્યારેય મળવાનું થયું છે, અને એના અનુભવો તમને કેવા રહ્યા છે? જ્યોતિષ શાસ્ત્રમાં જાજામાં જાજુ જાણકાર હોય ને તો જૈનોના સાધુ સાધ્વીજીઓ છે. મેં પોતે અત્યારે જ આપણા રાજકોટ સાઈડમાં પારસ મુનિ સાહેબનું એક નામ છે, એને હું મળેલો છું, એને મારું સન્માન પણ કરેલું છે, અને ખૂબ જ આ વસ્તુમાં શ્રદ્ધાપૂર્વક આગળ વધે છે. સેમ આપણા પાલિતાણામાં હેમચંદ્ર સૂરીજી મહારાજ છે, એનું પણ જ્યોતિષમાં ખૂબ મોટું નામ છે, એને પણ મળેલો છું. પ્લસ બોમ્બેમાં અમુક જે શ્રાવિકા અને શ્રાવકો રોજ ગુરુદેવને, સાધુ મહારાજને મળવા જતા હોય, તો એ લોકોના આશીર્વાદથી એના પણ હું ઘણા કામ રાજકોટ બેઠા બેઠા કરું છું, જેમાં ખાલી માર્ગદર્શન જ હોય, અને એ લોકો ખૂબ વાંચે છે. અને બહુ સારી વાત સાહેબે આપણે પૂછી કે જૈનોમાં જ્યોતિષ તો એક્સેપ્ટેડ સાયન્સ છે, કારણ કે બધા સાધુ મહારાજ, સાધ્વીજીઓ જ્યોતિષ વાંચે જ છે. ત્યાં સુધી છે લીગલ સાઈડમાં કે રાજકોટમાં કોઈ સાધુ આવે, એને જ્યોતિષ શીખવું હોય, અને જો જ્યોતિષી એની પાસેથી પૈસા લે તો ટ્રસ્ટ એ પેમેન્ટ પણ કરવા બંધાયેલું છે. આટલું લીગલ વસ્તુ જૈનોમાં છે. દ્વિવેદી સાહેબ, જ્યોતિષની અંદર આપ જન્માક્ષર બનાવો છો, તો જન્માક્ષર છે એના આધારે સચોટ ભવિષ્ય કથા કઈ રીતે કરી શકાય? જન્માક્ષરમાં પહેલી વસ્તુ એવી છે કે એઝ એન્ડ વેન તમે કન્સલ્ટિંગ કરો. એઝ એન્ડ વેન એટલે શું? કે બાળક આવ્યું તો તમે એનું અત્યારે આયુષ્ય કેવું છે, કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન છે કે નહીં, દાંત આવવા, પગ આવવા, જીવ આવવી, આ જે બધી વસ્તુ હોય, એવા ટાણે તમે જ્યોતિષીનું માર્ગદર્શન લઈ શકો. બરાબર? પછી માની લો કે બાળક 10th આવ્યું, 12th આવ્યું, તો એને કઈ લાઈનમાં લાભ થશે, કેવી ટાઈપના માર્ક આવે છે, એ ઉપરથી પણ તમને જ્યોતિષશાસ્ત્ર ઉપયોગી થઈ શકે. સેમ લગ્ન વખતે જન્માક્ષર મેળવવાના હોય, લગ્નના દિવસો જોવાના હોય, ચૂંદડીના દિવસો જોવાના હોય. ટૂંકમાં કોઈ પણ લખાણ, કોઈ એમ કે હું આખી જિંદગીનું તમને લખી દઉં, તો એ એટલું બધું લોજિકલ નથી. કેમ કે ગ્રહો, જે આપણે આકાશના ગ્રહો જેને ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે, એનો પણ જ્યોતિષીએ ઉપયોગ કરવો પડે. તો અત્યારે તમારી કુંડલીમાં 5મે ગુરુ ક્યાં છે, તમારો 7માનો અધિપતિ ક્યાં છે, પનોતી છે તો શનિ તમારો જન્મનો કેવો છે. એટલે આ બધી વસ્તુ કોરિલેટ કરીને આપવામાં આવે છે. એટલે જે કોમ્પ્યુટરના ફલાદેશ જે આવે ને, એ સાયન્ટિફિક નથી, ઇટ ઇઝ અ પ્રી પ્રિન્ટેડ સ્ટેશનરી. કેમ કે કોઈ સંજોગોમાં હજી એવી કોઈ કોમ્પ્યુટરમાં લેંગ્વેજ ડેવલપ નથી થઈ કે જે 5-10 વસ્તુઓને કન્સિડર કરીને લાસ્ટ જજમેન્ટ આપે. ફલાદેશમાં આપે જે પૂછ્યું એ સરસ વસ્તુ છે,
ફલાદેશમાં 7મા ભુવનનો પ્રશ્ન હોય તો અમારે લગ્ન જીવન માટે જન્મકુંડલી જોવાની, તે પછી ચલિત કુંડલી જોવાની, તે પછી નવમાંશ કુંડલી જોવાની, પછી કઈ મહાદશા હાલે છે, કેવું અંતર હાલે છે, અને અત્યારે એના ગોચરમાં કયા કયા ગ્રહો પાવરફુલ છે, કયા કયા નબળા છે, આ જોઈને પ્રેડિક્શન કરવાનો થાય. એટલે પ્રેડિક્શન છે ને એ કોઈ વન સ્ટાર ટેકનોલોજી નથી કે વિધિન 1 મિનિટ 5 મેં ગુરુ છે એટલે આમ થાય. એ વસ્તુ એટલી બધી કોઈ સાયન્ટિફિક નથી. દ્વિવેદી સાહેબ, આપ રાજકોટના વતની છો, વર્ષોથી આપની શરૂઆતથી બાળપણથી અથવા તો પેઢીઓથી રાજકોટમાં રહો છો. જ્યોતિષ શાસ્ત્ર સિવાયનો એક પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે પહેલાનું જે રાજકોટ હતું આપના બાળપણ વખતનું અને અત્યારનું જે રાજકોટ છે એની વચ્ચે તમને શું ડિફરન્સીસ દેખાય છે, શું ભિન્નતા દેખાય છે? રાજકોટમાં પહેલા બહુ જ શાંતિથી માણસો જીવતા, ઇકોનોમિકલી જીવતા, કોઈ મોટા ટેસ્ટ અને ખર્ચા નહોતા. રાજકોટમાં કદાચ 1979માં 40-50 ગાડી હતી. હવે અત્યારે શું થઈ ગયું કે દેખાદેખીના હિસાબે બધા જલસા ખૂબ કરે છે પણ કોઈને કામ કરવું નથી. આ બહુ આપણો મોટામાં મોટો માઇનસ પોઈન્ટ છે. આપણા બધા ફિલ્ડમાં ગુજરાતી સિવાયના જ કામ કરે છે. પ્લસ દેણા ખૂબ છે, લોનું ખૂબ છે. એટલે આપણે એક સિનિયર સિટીઝન તરીકે એવી ચિંતા થાય કે થોડીક એ લોકો જો ઇકોનોમી ઉપર ધ્યાન આપે તો એનું ભવિષ્ય ઉજળું થાય. અને સેવિંગ હેબિટ નથી. પહેલાં કેવું હતું કે બાળક જન્મે ને એટલે પેંડા પછી વેચાય, પહેલાં પીપીએફનું એકાઉન્ટ ખોલે. એ બાળકમાં 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, જેને કહીએ ને પિયરમાંથી આવ્યા હોય, જબલાના આવ્યા હોય, એ પીપીએફમાં પહેલાં જમા થાય. પછી એના દાદા હોય એ પેંડા વેચવા નીકળે. અત્યારની પબ્લિક શું કરે છે કે પહેલાં ખર્ચા કરે છે અને પછી વધે તો બચત કરે છે. એટલે કે મોટામાં મોટું વી હેવ નો સેવિંગ. એટલે આની ઉપર કાંઈ યોગ્ય સુધારા થાય તો આનંદ આવશે. દ્વિવેદી સાહેબ, એક અન્ય પ્રશ્ન મારો એ છે કે જ્યોતિષ શાસ્ત્ર છે મોટે ભાગે જન્મકુંડળીના આધારે જોવામાં આવતું હોય છે, પણ કેટલાક જ્યોતિષીઓ છે એ ઘણા એવા જ્યોતિષ હોય કે જે કપાળ જોઈને પણ તમારું પ્રેડિક્શન કરે, ઘણા છે એ હસ્તરેખાના આધારે પ્રેડિક્શન કરતા હોય છે. તો આ બધાની વચ્ચે શું ડિફરન્સીસ હોય? બધા સાયન્સ જ છે, બધામાં થોડા પ્લસ થોડા માઇનસ છે. પણ પામિસ્ટ્રી ઇઝ ઓલ્સો એ સાયન્સ, ન્યુમેરોલોજી ઇઝ ઓલ્સો એ સાયન્સ. પણ જ્યોતિષ શાસ્ત્ર છે ઇટ ઇઝ ધ વાઇડેસ્ટ સાયન્સ. એટલે વધુમાં વધુ એક્યુરેસી અને વાઇડેસ્ટ સાયન્સ જો વિચારીએ આપણે તો એ જ્યોતિષ શાસ્ત્ર આવે. ન્યુમેરોલોજીમાં 1 to 9 આવે. પામમાં એક એવી ડિફિકલ્ટી છે કે જો તમે સિરિયસલી જોશો ને તો અમુક ટાઈમે લાઇનિંગ્સ આર ચેન્જિંગ. ઘણી લાઈન તમને બોર્ડ લાગે, ઘણી પછી લાઇટ લાગે, ઘણી ડલ થાય, ઘણી વખત માંદગીમાં પણ તમને તમારા હાથમાં સુધારા જોવા મળે. એટલે આ બધી વસ્તુમાં બધા સાયન્સ જ છે, બધાના સૌના લિમિટેશન છે. જેને જે ફાવ્યું હોય એટલું એ ડેવલપ કરી શકે. દ્વિવેદી સાહેબ, તમે જ્યોતિષ શાસ્ત્ર વિશે ઘણી બધી ઉપયોગી માહિતી અમારા દર્શક મિત્રોને પૂરી પાડેલ છે. આપના દ્રષ્ટિકોણથી આપ કોઈ સંદેશ આપવા માંગતા હો અમારા દર્શક મિત્રોને તો આપી શકો છો. અંધવિશ્વાસમાં મહેરબાની કરીને ન જાઓ. વર્ક હાર્ડ અને એસ્ટ્રોલોજીમાં માનો, પણ થર્ડ પાર્ટી આપણું કાંઈ ભલું કરી શકે એવું નથી. આપણે જ આપણું જીવન જીવવાનું છે અને સુખ દુઃખ આવવાના જ છે. ઇટ ઇઝ એ પ્રાઇમા ફેસિયા. એટલે પ્રશ્નથી ગભરાવમાં હિંમત કરી અને આગળ વધો. આ હતા રાજકોટના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય રાજેન્દ્ર દ્વિવેદી સાહેબ. ખૂબ સરસ અને સચોટ માહિતી તેઓએ પૂરી પાડી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.